વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 1 છે, જે છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, અને એનું ચેપ્ટર નંબર 5 જે છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. તો અગાઉના પહેલા અને બીજા વિડીયોમાં આપણે પ્રથમ વિડીયોમાં જોયું હતું કે પૂછપરછના પત્ર કેવી રીતે લખવાના છે, એટલે કે ગ્રાહક કઈ કઈ માહિતી માંગશે. બીજામાં જોયું હતું કે એના પ્રત્યુત્તર એટલે કે વેપારી અથવા વેપારી પેઢી કેવી રીતે જવાબ આપશે. હવે આજનો જે વિડીયો છે એમાં આપણે જોઈશું કે ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર, એટલે કે તમે ખરીદ વેચાણ કોઈક કરવા માંગો છો અને એ અંગેની જે શરતો છે, કઈ કઈ શરતો, તો આપણે અગાઉ જ જોયું હતું કે કેવી રીતે માલ આપવામાં આવશે, કેટલા રૂપિયા, કેવી રીતે કોણ ચૂકવશે, ઓકે, કેટલા સમયમાં આપશો, કઈ કઈ વસ્તુઓના અલગ અલગ કેટેલોગ્સ છે, ભાવપત્રક છે, તો એ બધી બાબતોની જે શરતો છે તો એ અંગેની પૂછપરછ કરતો પત્ર આપણે લખવાના છે. હવે જો મિત્રો કે તમને ઓનલી એવું આપેલું છે કે ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર લખો. કઈ પેઢી લખે છે, કોને લખે છે, એટલે કે ગ્રાહક કોણ છે, વી ડોન્ટ નો. ઓકે, સામે વેપારી પેઢી કોણ છે, એટલે કે વેપારી પેઢી અથવા કંપની કોણ છે, વી ડોન્ટ નો. તો શું કરીશું, તમે તમારી રીતે કોઈ પણ પેઢી કે કંપનીનું નામ લખી શકો, ગ્રાહકમાં પણ અને વેપારીમાં પણ જો તમને આપ્યું હોય તો તમારે એ જ વસ્તુ લખવાની છે. તો આપણે સૌપ્રથમ લખીએ કે ગ્રાહક તરીકે તમે પૂછો છો, તો આપણે પહેલા આપણું એડ્રેસ લખી દઈએ. તો આપણું એડ્રેસ લખીએ કે કોઈક નામ લખી દઈએ આપણે કે તપસ્વી ટી ટેડ્રસ. હવે એનું એડ્રેસ આપણે લખી દઈએ 15 ભાવના માર્કેટ ST રોડ, માની લે કે કલોલ. હવે એનો પિનકોડ નંબર લખી દઈએ 382721. રાઈટ, આ તમે બરાબર વચ્ચે લખશો. હવે પત્રની ડાબી બાજુ આપણે લખી દઈએ મોબાઈલ નંબર અથવા તો ફોન નંબર પણ તમે લખશો તો ચાલશે. તો મોબાઈલ નંબર આપણે લખી દઈએ 10 ડિજિટનો લખી દઉં છું કે 1234567890. તમે તમારી રીતે મોબાઈલ નંબર લખી શકો. હવે પત્રની જમણી બાજુએ, કેમ કે આપણી પણ ઈમેલ એડ્રેસ હશે, તો ઈમેલ એડ્રેસ આપણે લખી દઈએ કે tpsvt@yahoo.com. અને ખૂબ અગત્યનું કે તારીખ, તો પત્ર તમે કઈ તારીખે લખો છો, તો આપણે લખી દઈએ કે ફોર એક્ઝામ્પલ 2 ફેબ્રુઆરી પછી કોમા અને 2021 પછી ફૂલ સ્ટોપ. તો આ શું થઈ કે જે ગ્રાહક તરીકે પૂછે છે એની વિગત થઈ. હવે આપણે જોઈએ કે કોને પૂછીએ છીએ, તો હું કલર તમારા માટે બદલી નાખું છું જેથી કરીને તમને ઇઝી થઈ જાય. ચલો, હવે આપણે પૂછીએ છીએ એટલે કે વેપારીને પૂછીએ છીએ, તો એનું એડ્રેસ લખી દઈએ. તો લખી દઈએ આપણે અહીંયા પૂછીએ છીએ કે ગુજરાત ટી ડેપો, તમે ગમે લખી શકો, ચેમ્બર્સ એપાર્ટમેન્ટ, ગમે લખી શકો. ઓકે, લખી દઈએ આપણે ચૌટા બજાર કલોલ, અને પિનકોડ નંબર લખી દઈએ કે 382721. રાઈટ, તો આ શું થયું કે જેને આપણે લખીએ છીએ એ. હવે આપણે લખીએ કે સંબોધન સૂચક શબ્દ તરીકે આપણે લખી દઈએ શ્રીમાન, તો હું લખી દઉં છું શ્રીમાન. પછી શું કરવાનું છે, કોમા કરવાનું છે. હવે લખીએ આપણે પત્રનો વિષય, તો આપણે લખી દઈએ, વિષય લખવો હોય તો તમે લખી શકો કે પૂછપરછ આ ક્વોન્ટિટી કે ક્વોલિટી પૂછવા માંગો છો, પણ આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ કે અમે છેલ્લા 20 વર્ષથી, તમારે પહેલા જ મેં તમને કીધું હતું કે પહેલા પેરેગ્રાફમાં આપણી પેઢીનો આપણે પરિચય આપવો પડશે. તો કલોલમાં ઉપર દર્શાવેલ, એટલે આપણે દર્શાવ્યું જ છે, તો ઉપર દર્શાવેલ સરનામે વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ.
વેપાર કરીએ છીએ. હવે આપણે કીધું હતું કે આપણે રેફરન્સ નંબર લખવો પડશે, તો લખીએ કે તારીખ 26/1/2021 ના રોજ ગુજરાત મિત્ર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલ તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. જુઓ, હવે આપણે કીધું કે ભાઈ તમારો જે ઇન્ફોર્મેશન હતી આ પર્ટિક્યુલર પેપરમાં પર્ટિક્યુલર ડેટ એ શું થયેલી હતી કે પબ્લિશ થયેલી હતી, અને એટલા માટે અમે શું કરીએ છીએ કે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. હવે એક પેરેગ્રાફ કરીને આપણે લખીએ કે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં, જો આપણે કીધું કે અમને બધા પ્રકારની ચા જોઈએ છે અને એનું પેકિંગ કેટલું હોવું જોઈએ કે 50 કિલોના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનો ભાવપત્ર અથવા તો સૂચિપત્ર, ઓકે, ભાવપત્ર અને સૂચિપત્ર અમને મોકલી આપવા વિનંતી છે. વિવિધ પ્રકારની ચા અને અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબના તેમના ભાવ, ડિસ્કાઉન્ટ અથવા તો વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત સામાન વાહનનું મધ્યમ અને ખર્ચ કોણ ચૂકવશે અથવા તો આપશે એ જણાવવા વિનંતી. ઓકે, આપણે કીધું કે અમે 50 કિલોના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ, તો એ અંગેનું ભાવપત્ર અને સૂચિપત્ર મોકલશો. પછી કેવી રીતે નાણાંની ચૂકવણી કરવાની છે અને ખર્ચ જે છે એ કોણ ચૂકવશે તો એ અંગે ઇન્ફોર્મ કરશો. પેરેગ્રાફ કરીને લખીએ કે માલ સામાન કોના એડ્રેસ પર મોકલવાનો છે, તો એ લખીએ માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે તેવી અપેક્ષા હોવાથી ઝડપથી
પ્રત્યુત્તર આપવા વિનંતી. ઓકે, હવે એવું પણ કહી દઈએ કે જો અમને બધી સગવડતા રહેશે તો ભવિષ્યમાં પણ અમે તમને મોટા ઓર્ડર આપીશું. જો અમને તમારી સેવાથી સંતુષ્ટિ થશે તો ભવિષ્યમાં અમે આપને મોટો ઓર્ડર અથવા તો મોટા ઓર્ડર આપીશું. ઓકે, આપણે કહી દીધું કે જો અમે સેટિસ્ફાઈડ હશું તો ડેફિનેટલી અમે તમને જે મોટા ઓર્ડર છે એ ભવિષ્યમાં આપીશું. પછી આપણે લખી દઈએ આભાર અને પછી પત્ર લખનાર. તો પત્ર લખનાર જે છે એ લખી દઈએ આપનો વિશ્વાસુ. પછી તમે સાઇન કરી દેશો કે જે કોઈ પણ પત્ર લખ્યું છે એની સાઇન અને પછી એનો નીચે લખીશું હોદ્દો કે કોણ લખશે, તો કંપનીનો જે માલિક છે તો એ માલિક લખશે. તો આવી રીતે તમે પૂછપરછના પત્રો લખી શકો. પહેલાં શું ધ્યાન રાખવાનું છે કે લખનાર એટલે કે ગ્રાહકનું એડ્રેસ લખવાનું છે. પછી મેળવનાર એટલે કે જે તે વેપારી પેઢીનું એડ્રેસ લખીશું. ઓકે, પછી આપણે શું કરીશું કે એ બાબતમાં આપણે પહેલાં લખીશું સંદર્ભ, કે કયા સંદર્ભે આપણે લખી રહ્યા છીએ, કેટલી વસ્તુ એટલે કે કયા પેપરમાં હતું એ સંદર્ભ પહેલાં આપણે લખીશું. આપણી જે પેઢી છે તો ગ્રાહક તરીકેની પેઢી તરીકે આપણી માહિતી આપીશું. પછી એનો સંદર્ભ અને પછી આપણે શરતો વિશેની ચૂકવણી કેવી છે, શું છે એ બાબતે પૂછીશું. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.